Good morning all. Today discuss about in a IPC. Today topic is a physical example for first order system. Most important છે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે થિયરી જોવાની છે. એમાં ફર્સ્ટ ટોપિક છે આપણો એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ એના લિક્વિડ લેવલ. તો લિક્વિડ લેવલ પર આપણે કયા ફોર્મ્યુલાનો યુઝ કરીશું અને ડેરિવેશન એનું કરી દીધું છે તે આપણે જોવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ધ લિક્વિડ લેવલ. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફર્સ્ટ પોઈન્ટ કન્સિડર ધ સોન ઇન ફિગર 6.1. તો ફિગર જોઈએ. The liquid level, the figure 6.1, the which one? Liquid level system. Or simply a tank, and the what is the Q of T, now what is the R, what is H of T, now what is Q0T. તે જોઈએ આપણે. Consider the system as shown in a figure 6.1, which consists of a tank of union cross sectional area આપણો એ છે, cross sectional area A, and which is attached to a flow resistance is R. તો ફિગરમાં જુઓ, ક્રોસ સેક્શનલ એરિયા એ આપ્યો છે, રેઝિસ્ટન્સ આપણને R છે. ઓકે, દેન ફ્લો રેઝિસ્ટન્સ R સચ એઝ અ વાલ્વ, અ પાઇપ ઓર અ વિયર. વિયરમાં આપણે જોયું હતું ને, ઇનપુટ વિયર અને આઉટપુટ વિયર, જે માસ ટ્રાન્સફર ઓપરેશનમાં આપણે જોઈ ગયા છે. એન્ડ એઝ્યુમ ધેટ ધ Q0 ઇઝ અ વોલ્યુમેટ્રિક ફ્લો રેટ, જેને આપણે વોલ્યુમ પર ટાઈમ ધાર્યું છે. દેન થ્રુ ધ રેઝિસ્ટન્સ ઇઝ રિલેટેડ ટુ ધ હીડ, યાની કે સ્મોલ એચ. તો એનું રિલેશનશિપ શું બનશે? Q0 ઇઝ ઇક્વલ ટુ H/R. ફોર એક્ઝામ્પલ લિક્વિડ લેવલ ફોર અ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ. ઓકે, ઇન અ ઇન્સ્ટ્રુમેશન પ્રોસેસ કંટ્રોલ. ક્લિયર? ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લિક્વિડ લેવલ. અગેન રિપીટેડ. ફિઝિકલ એક્ઝામ્પલ ફોર ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ. એના લાપ્લાસ ટ્રાન્સફરમાં સિમ્પલી જોઈ ગયા તેને આપણે યુઝ કરીશું લાપ્લાસ ટ્રાન્સફરનો. કન્સિડર ફિગર 6.1. એમાં શું છે? ક્રોસ સેક્શનલ એરિયા એ છે અને રેઝિસ્ટન્સ આર છે, અને Q0 ઇઝ અ વોલ્યુમેટ્રિક ફ્લો. તેનું રિલેશનશિપ બને છે આ Q0 ઇઝ ઇક્વલ ટુ H/R. દેન રેઝિસ્ટન્સ દેટ હેઝ ધીસ linear relationship between flow and heat is referred to as a linear resistance. Okay, and the time varying volumetric flow and the Q of liquid of constant. હવે શું કીધું છે? A resistance that has this linear relationship between flow and heat is referred to linear resistance. જે આપણને એ આપ્યો છે એ ટાઈમ વેરિંગ ફોર અ વોલ્યુમેટ્રિક ફ્લો રેટ Q. સિમ્પલી જે રેઝિસ્ટન્સ એ આપ્યો છે તેમાં આપણો વોલ્યુમેટ્રિક ફ્લો રેટ કેવો છે? Q ઓફ લિક્વિડ ઇઝ અ કોન્સ્ટન્ટ ટર્મ, જેની ડેન્સિટી કેટલી છે? ρ આપી છે. ઓકે, ડિટરમાઇન ધ ટ્રાન્સફર ફંક્શન એઝ ધીસ રિલેટેડ હેડ ટુ ફ્લો, જે આપણે ફાઇન્ડ કરીશું. ઓકે, હવે અહીંયા આપણને આપ્યું છે અ પાઇપ ઇઝ અ લિનિયર રેઝિસ્ટન્સ ઇફ ધ ફ્લો લેમિનાર રેન્જ. ને ફ્લો છે આપણો સિમ્પલી લેમિનારમાં સ્ટ્રેટલી. એન્ડ ધ સ્પેશિયલી કાઉન્ટર્ડ વિયર કોલ્ડ ધ ધીસ શેપ, જે આપણે ફ્લોમાં જોઈએ. હવે રેઝિસ્ટન્સ ફ્લો આર આપ્યો છે. હવે ઇન્ટરેક્ટિંગ અને નોન ઇન્ટરેક્ટિંગમાં આપણે કઈ રીતે ફોલો કરીશું એ આપણે પ્રેક્ટિકલ બી પરફોર્મ કરીશું. એના પહેલાં આપણે થિયરિટિકલમાં જોઈ લઈશું. ઓકે, then we can analyze the system writing transit for mass balancing around the tank. તો કમ્પ્લીટલી આપણે જે ટેન્ક આપે છે એના રિલેટેડ જોઈએ આપણે. તો માસ ફ્લો એનો ઇનલેટ કેટલો છે? જે માસ ફ્લો આપ્યો છે એનો ઇનલેટ કેટલો છે, દેન એનો આઉટલેટ કેટલો છે. ધ એક્યુમ્યુલેશન ઓફ ધ માસ ઓફ ટેન્ક કેટલો બને છે એ આપણે જોવાનું છે. ઓકે, ઇન ધ ટર્મ્સ ઓફ ધ વેરિયેબલ યુઝ ધીસ એનાલિસિસ the mass balance become for which reactions, and the rho Q of T જે ફિગરમાં છે, ઇનલેટ આઉટલેટ Q0T આપ્યો છે. ઓકે, ઇનલેટ અને આઉટલેટ Q. હવે એના પછી બેલેન્સ શું બનશે? D rho H, એનો ક્રોસ સેક્શનલ એરિયા, ડેન્સિટી અને એની હાઇટ. ઓકે, ક્રોસ સેક્શનલ એરિયા એ, ડેન્સિટી ρ અને હાઇટ H, એટલે આ પ્રમાણેનું ઇક્વેશન્સ બનશે ρH/dt. ઓકે,
એન્ડ ધ ફર્સ્ટ ઇક્વેશન વિચ વન, ધીસ વન, જે આપણે ડિરાઈવ કર્યું છે એ Q0 ઇઝ ઇક્વલ ટુ H/R. અને સેકન્ડ વન ઇક્વેશન્સ કયું છે આપણું, આયરુઆ. તો એના પરથી આપણે જોઈએ તો QT માઇનસ Q0T ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ dH/dt, હે ને, આ બને છે ને Q ઓફ T. ઓકે, આ પોઝિટિવ અને નેગેટિવને કેન્સલ આઉટ થશે ને, એ Q ઓફ T માઇનસ Q0T A dH/dt, કેમ કે આ ઇક્વેશન્સ છે આપણી પાસે ને. Q0 ઇઝ ઇક્વલ ટુ H/R, તો H/R લઈ લઈએ, A dH/dt બનશે આપણું ઇક્વેશન્સ. ઓકે, દેન ઇક્વેશન 6.1 અને 6.2 ના બેઝિસ પરથી, ઓકે, 6.1 અને 6.2 ધ એલિમિનેટ, બંને ઇક્વેશન્સને આપણે એલિમિનેટ કરીએ તો Q0T gives the following linear differential equations, જે આપણે ફર્સ્ટ જોઈએ છે. ઓકે, હજુ ડાઉટ થાય છે ઉપરના ઇક્વેશન્સમાં, તો શું કર્યું છે, અહીંયાથી રો કોમન કાઢ્યો તો QT માઇનસ Q0T, અહીંયા ડી રો AH/dt છે, તો રો કેન્સલ આઉટ થઈ જશે, તો આપણને ઇક્વેશન્સ કઈ મળશે, ધીસ વન. હવે 1 અને 2 ને આપણે શું કરીએ, એલિમિનેટ કરવાના છે. દેન ધ ફોલોવિંગ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ બનશે આપણું. ઓકે, ધ 1 અને 2 પરથી ઇક્વેશન્સ બનશે, જોઈ લો. ફર્સ્ટ અહીંયા ધીસ વન, Q0 ઇઝ ઇક્વલ ટુ H/R છે ને, Q0 ઇઝ ઇક્વલ ટુ H/R, આ ઇક્વેશન ફર્સ્ટ છે અને આ સેકન્ડ છે. તો Q માઇનસ H/R, વોટ, Q માઇનસ H/R, તો A dH/dt એઝ ઇટ ઇઝ રહેવાનું, અને QT માઇનસ Q0T ઇઝ ઇક્વલ ટુ Q થવાનો, Q માઇનસ HR. ઓકે, જો ફર્સ્ટ ઇક્વેશનમાં ઇનલેટ માઇનસ આઉટલેટ છે એટલે Q થવાનો આપણો, રિયલી Q0 એની જગ્યાએ Q લીધો છે આપણે, અને એઝ ઇટ ઇઝ આપણું જે ટર્મ છે એ આયરુઆ. હવે we shall introduce the deviations variable into the analysis before proceeding to the mass transfer transfer functions. Initially we process in operating at steady state conditions, which means dH/dt. what is એનો મીનિંગ શું થશે dH/dt નો, જે આપણે ઇક્વેશન 3 માં જોવાનું છે. ઓકે, simply as this formula in the QS, S is a steady state conditions, યાદ રાખજો, આપણને આ ફોર્મ્યુલા કીધું છે સ્ટડી સ્ટેટ કન્ડિશન પર લઈએ તો QS માઇનસ HS/R ઇઝ ઇક્વલ ટુ 0, આ પ્રમાણેનું ઇક્વેશન આવશે, જે ઇક્વેશન નંબર 4 છે. અગેન રિપીટ કરીએ, કયું ઇક્વેશન છે આપણી પાસે, Q0 ઇઝ ઇક્વલ ટુ H/R. મેઇન ઇક્વેશન્સ છે, ધેન આપણે તમે નોટિફિકેશન્સ લખશો, ધેન આફ્ટર યોર રાઇટ એન્ડ ધ ઇક્વેશન્સ. ફર્સ્ટ ઓફ ઓલ ધ વોટ ઇઝ Q0, the volumetric flow rate, and H is equal to the height of the tank, and the R is equal to the resistance flow, यानी कि flow resistance. હવે ઇક્વેશન નંબર 2 જુઓ, એના પરથી ઇક્વેશન 2 શાના પરથી આવ્યું છે, આ ફિગર પરથી, હે ને, લિક્વિડ લેવલ સિસ્ટમ. આપણે QTમાં ઇનલેટ છે, આ Q0T આઉટલેટ છે, રેઝિસ્ટન્સ ફ્લો છે અને એની હાઇટ છે. તો શું બનશે, આ માસ ફ્લો ઇન માઇનસ માસ ફ્લો આઉટ is equal to rate of accumulations of mass in the tank, જે બનશે. તો in the mass terms variables used in the analysis, the mass balance become which was equations, Q of T minus rho 0 of T, તો બધી બાજુથી રો કેન્સલ કરે તો QT minus Q0T is equal to A dH/dt બનશે. ઓકે, દેન ઇક્વેશન 1 અને 2 ને આપણે કમ્બાઈન કરીએ તો ઇક્વેશન્સ કયું છે, Q0T gives the following linear differential equations, है ना, तो QT minus Q0T is equal to Q. તો આપણે આ Q ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો ઇક્વેશન્સ મળશે આપણને આ. હવે જ્યારે આ ઇક્વેશન્સને આપણે ફ્લો થાય છે તો we shall introduce the deviations variable into this analysis before the proceeding to the mass transfer functions, જે કયા કન્ડિશન્સમાં છે, સ્ટડી સ્ટેટ કન્ડિશનમાં છે. તો ક્યુનું શું લખાશે,
ક્યુનું QS લખાશે, એચનું HS લખાશે. તો આપણે એના ઇક્વેશનમાં પુટ કરીએ તો QS માઇનસ HS/R ઇઝ ઇક્વલ ટુ 0 લખાશે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ આગળના સ્ટેપ્સમાં વેર ધ સબસ્ક્રિપ્ટ એસ, જે આપણે એસને શું દર્શાવ્યું છે, સ્ટડી સ્ટેટ વેલ્યુ ઓફ ધી વેરિયેબલ. હવે ઇક્વેશન્સ 4 અને ઇક્વેશન્સ 3, હવે ઇક્વેશન્સ 4 અને ઇક્વેશન 3 ને આપણે યુઝ કરીએ તો શું ઇક્વેશન બનશે, ક્યુ માઇનસ QS, જો ક્યુ માઇનસ QS ઇઝ ઇક્વલ ટુ આમાંથી 1/R કોમન કરીએ તો H માઇનસ HS બનશે, પ્લસ કયું ટર્મ રહ્યું, એ રહેવાનો ડી, તો H માઇનસ HS/DT, જે સ્ટડી સ્ટેટ કન્ડિશન પર છે ને, કેપિટલ H એને H માઇનસ HS લખાશે. ખાસ ધ્યાન આપજો, ડેરિવેશન્સ જે આપણે ઇક્વેશનને રીઅરેન્જિંગ કરી છે અને એડિંગ કરી છે એ પ્રમાણે બે ઇક્વેશન સીધા 6.3 અને 6.4 ધીસ વન. હવે બંનેમાં ક્યુ માઇનસ QS ને લીધા, અહીંયા 1.R કોમન લીધો છે એટલે H માઇનસ HS અલગ આવવાનું, એ થઈ ગયું. પ્લસ હવે શું છે, એ હીરો એ અહીંયા છે તો DH/DT ને શું કર્યું, H ઇઝ ઇક્વલ ટુ H માઇનસ HS લીધું છે. ઓકે, તે વેલ્યુ આપણે પુટ કરી છે. હા ને, કેપિટલ H હોય તો આપણે એને આ પ્રમાણે લખી શકીએ, કેપિટલ Q બરાબર Q માઇનસ QS ને H ઇઝ ઇક્વલ ટુ H માઇનસ HS. ઇનિશિયલ હાઇટ અને ફાઇનલ હાઇટ એની કેટલી છે તે. ઓકે, ઇફ વી ડિફાઇન ધ ડેવિએશન્સ વેરિયેબલ એઝ Q ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ QS અને H ઇઝ ઇક્વલ ટુ H માઇનસ HS. ઓકે, ધ રિટર્ન 6.5, આ જે ઇક્વેશન 6.5 છે એને આપણે આ રીતે લખી શકીશું, 6.5 છે એને આપણે આ રીતે લખી શકીએ, કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ 1/R H પ્લસ A DH/DT લખાય ને. ઓકે, દેન ધ ઇક્વેશન 6.6 એને આપણે આ રીતે લખી શકાશે, ફોર ટેકિંગ ટ્રાન્સફોર્મ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઇઝ અ, આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું કરતા, L ઓફ S કરતા ને, તો અહીંયા શું છે, Q ઓફ S તો 1/R H ઓફ S પ્લસ AS HS. ઓકે, જે ડીટીનું ફંક્શન આવતું એને આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં લખતા ને, એને આપણે આ રીતે લખી શકીએ. તો ઇક્વેશન 6.6 છે એને આપણે આ રીતે લખી શકીએ, QS is equal to 1/R HS plus ASH. Notice that the H of 0 is a, therefore the transform DH/DT ને આપણે SH of S માં ટ્રાન્સફર કર્યું છે, જે આપણે લાપ્લાસમાં ભણી ગયા છે. હવે આ જે ઇક્વેશન 7 છે એને આપણે રીઅરેન્જ કરી નાખીએ ને. ઓકે, હવે આમાંથી શું થશે, જો સિમ્પલી રાઇટ ડાઉન ધીસ ઇક્વેશન્સ. હવે Q ઓફ S ઇઝ ઇક્વલ ટુ 1/R પ્લસ A આ રીતે આવશે. હવે H ઓફ S કોમન નીકળી ગયો. ઓકે, સિમ્પલી ફંક્શન્સમાં હવે H ઓફ S કોમન આવી ગયો તો H ઓફ S કોમન નીકળી તેને સાઈડ પર લઈ લઈએ તો H ઓફ S ઓપન Q ઓફ S is equal to R upon tau S plus 1. તો હાઉ T is equal tau is equal to AR આપણી પાસે વેલ્યુ છે, tau is equal to AR છે ને, એને આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ તો આ ઇક્વેશન્સને સોલ્વ કરતાં આ ઇક્વેશન આપણને મળે. તો હાઉ, ધ્યાન આપજો, આ H ઓફ S ને કોમન લઈ લીધા તો શું લખાયું, HS upon Q of S1 હે ને, આના બેઝિસ પરથી. હવે આ બાજુ ટર્મ કઈ રહ્યું, 1/R પ્લસ A, તો ઉપર શું આવશે, AR ઓપન R આવશે હે ને, AR ઓપન R આવશે ને, પ્લસ એ તો રહેવાનો જ. ઓકે, તો AR આપણી પાસે ટાઉ છે તો R ઓપન ટાઉ S પ્લસ 1 થવાનું ને ઇક્વેશન આખું, R ઓપન ટાઉ S પ્લસ 1, જે સિમ્પલી આપણે સોલ્વ કર્યું છે. ઓકે, હજુ બી ખ્યાલ નથી આવ્યો તો ફરી જોઈ લઈએ એક વખત. Q ઓફ S છે એઝ ઇટ ઇઝ આઈ રો ટર્મ. હવે H ઓફ S છે એને આપણે કોમન લઈ લીધા તો સિમ્પલી મેઇન ટર્મ કઈ રહ્યું આપણી પાસે, 1/R પ્લસ A હે ને. તો અહીંયા R ને આપણે મલ્ટીપ્લાય કરીએ, A અને R
બંનેને, એ બી નથી અને એ આર બી નથી. એ આર +1 અપોન એ આર ઇઝ ઇક્વલ ટુ ટાઉ છે, ટાઉ એસ +1 થશે સિમ્પલી. ઓકે, તો સિમ્પલી આ પ્રમાણે ઇક્વેશન આપણે સોલ્વ કર્યું છે. દેન ધ કમ્પેરિંગ ધ ટ્રાન્સફર ફંક્શન ઓફ ધ ટેન્ક ગિવન ઇક્વેશન 6.8, હા ને, તો ક્યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ ટી છે. આ ફોર્મ યાદ રાખજો, કે ઓપન ટાવર્સ +1 અને એચ ઓફ ટી ક્યુ ઓફ ટી. તો એના બેઝિસ પરથી ક્યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ ટી, તો સિમ્પલી શું થશે, ક્યુ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1/s. તો એ 6.8માં આપણે એને એડ કરીશું. તો 6.8માં એડ કરો તો ઇક્વેશન્સ કઈ બનશે આપણને, આયરુઆ. ઓકે, તો એનો થિયરમ છે આપણી પાસે, ફાઇનલ વેલ્યુ થિયરમ. ફાઇનલ વેલ્યુ થિયરમ છે આપણી પાસે, એનો યુઝ કરીને આપણે આ ઇક્વેશન્સ બનશે. એચ ઓફ ટી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એસ ટેન્ડ્સ ટુ 0, એસ એચ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એસ ટેન્ડ્સ ટુ 0, આર ઓપન ટાવર્સ +1 ઇઝ ઇક્વલ ટુ આર. ઓકે, જે આપણી પાસે ફાઇનલ વેલ્યુ થિયરમ છે ને. ઓકે, તો ક્યુ ઓફ એસ Q0 ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે, એચ ઓપન આર, હે ને, તો ક્યુ ઓફ 0s HS ઓપન આર. ઓકે, તો Q0 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, Q0 - Q0s આઇટમ. તો સિમ્પલી એમાં એડ કરી દો. 6.9 અને 6.1ના બેઝિસ પરથી આપણને ઇક્વેશન્સ આયરવા મળશે. Q0 ઇઝ ઇક્વલ ટુ h/r. પછી એને એચ ઓફ એસ લગાવી દો એ 6.10ના બેઝિસ પરથી. આ જે ઇક્વેશન્સ છે તેને આ પ્રમાણે લખાશે. ઓકે, તો સિમ્પલી ફાઇન્ડ આઉટ ધ લાપ્લાસ એલિમિનેશન ફંક્શન્સ ઓફ Q0s બાય QS. તો 1/tau +1. તો ફાઇનલ ઇક્વેશન્સ Q0s અને QS એટલે 6.11 આયરવા ને 6.8 ધીસ વન. ઓકે, તો આર આર કેન્સલ થઈ જશે, તો સિમ્પલી 1/tau +1 આવશે ને, અહીંયા 1 આવશે, 1, તો 1/tau +1 આવશે. ઓકે, તો ફર્સ્ટ ઇઝ અ લિક્વિડ લેવલ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. થેન્ક યુ સો મચ.